ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલનું એક કમ્પેરિઝન જોયું હતું અને પ્રોકેરિયોટિક સેલ્સની તમામ સ્ટ્રક્ચરલ ડિટેલ્સ જે છે એ આપણે લર્ન કરી હતી, બરાબર ને? અને હવે આ લેક્ચરની અંદર આપણે યુકેરિયોટિક સેલ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એની તમામ ડિટેલ્સ જે છે એ લર્ન કરશું, સ્ટાર્ટિંગ વિથ ધી ફર્સ્ટ વન એન્ડ આઉટર મોસ્ટ લેયર ઓફ અ યુકેરિયોટિક સેલ. અને તમને ખ્યાલ છે કે એનિમલ સેલ માટે ડેફિનેટલી સેલ મેમ્બ્રેન એ આઉટર લેયર થયું, પ્લાઝ્મા મેમ્બ્રેન. પણ પ્લાન્ટ સેલ માટે રાઈટ એક્સેપ્ટ એનિમલ સેલ્સ બાકીના બધા જ સેલ્સની અંદર હંમેશા આઉટર લેયર કયું હોય તો કે સેલ વોલ જે છે એ હંમેશા આઉટર લેયર આવેલું હોય, રાઈટ? તો ધીસ ઇઝ સેલ વોલ. સેલ વોલનું સ્ટ્રક્ચર જે છે અહીંયા બતાવેલું છે, રાઈટ? તો અહીંયા વચ્ચે જે તમને લેયર દેખાય છે ધીસ ઇઝ અ મિડલ લેમેલા, રાઈટ? મિડલ લેમેલા એટલે કે મધ્ય પટલ, રાઈટ? કે જે પ્લાન્ટ સિમેન્ટ મટીરિયલ છે. પ્લાન્ટ સિમેન્ટ મટીરિયલ મતલબ કે બે એડજસન્ટ સેલ્સને જોડતું જે પણ કંઈ ભાગ હોય, રચના હોય, રાઈટ? આઈડિયલી ઇટ ઇઝ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ પેક્ટિન, રાઈટ? કે જે મિડલ લેમેલાને બનાવી આપે છે, રાઈટ? તો આવું સ્ટ્રક્ચર જે છે મિડલ લેમેલા, અને મિડલ લેમેલા પછી તરત જ જે છે સેલ સ્ટાર્ટ થાય છે, અહીંયા દેખાય છે તમને. અને સેલનો આ ભાગ જે અહીંયા તમને દેખાય છે ધીસ ઇઝ અ પ્રાઇમરી સેલ વોલ, રાઈટ? જે અહીંયા તમને દેખાય છે ધીસ ઇઝ અ પ્રાઇમરી સેલ વોલ. પ્રાઇમરી સેલ વોલ પછી જે છે એવું પોસિબલ છે કે કદાચ અમુક સેલની અંદર સેકન્ડરી સેલ પણ આવી શકે, સેકન્ડરી સેલ વોલ પણ આવી શકે, રાઈટ? તો પ્રાઇમરી સેલ વોલ, સેકન્ડરી સેલ વોલ, અને અમુક પ્લાન્ટ્સની અંદર તો ટર્શરી સેલ વોલ પણ હોય, રાઈટ? જે આપણે જોશું હમણાં અહીંયા ડાયાગ્રામમાં દેખાડેલી નથી, રાઈટ? પણ ઇટ ઇઝ વેરી મચ કમ્પલ્સન કે આ તો બધા જ પ્લાન્ટ સેલની અંદર હંમેશા હશે જ. પ્રાઇમરી સેલ વોલ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓલ પ્લાન્ટ સેલ. સેકન્ડરી સેલ વોલ કદાચ હોય બી ખરા અને ના પણ હોય, એવું શક્ય છે, રાઈટ? પણ પ્રાઇમરી સેલ વોલ જે છે એ હંમેશા હશે, રાઈટ? આમ તો જો તમે ગ્રાઉન્ડ ટિશ્યુની વાત કરો પ્લાન્ટ સેલની અંદર, તો ગ્રાઉન્ડ ટિશ્યુ જે છે એ તમારી 3 ટાઈપની હોય, રાઈટ? કઈ કઈ 3 ટાઈપની? તો કે ભાઈ પેરેન્કાઇમા, રાઈટ? જે એકદમ સોફ્ટ ટિશ્યુ જે હોય ને, જે ફિલર્સ તરીકે હંમેશા જે છે પ્રેઝન્ટ હોય, જે સોફ્ટ પાર્ટ હોય પ્લાન્ટના, રાઈટ? એને શું કહેવાય? પેરેન્કાઇમા. પેરેન્કાઇમા તો ખાલી પ્રાઇમરી જ સેલ વોલ આવેલી હોય, રાઈટ? એમાં સેકન્ડરી સેલ વોલ ક્યારે આવેલી હોઈ શકે નહીં. અને પેરેન્કાઇમાની કેરેક્ટરિસ્ટિક પણ એ છે કે જ્યાં સુધી એ મેચ્યોર ના થાય ત્યાં સુધી એ લાઈવ સેલ્સ હોય, લિવિંગ કન્ડિશનની અંદર હોય, રાઈટ? સીધી વસ્તુ છે, સેકન્ડરી થિકનિંગ થાય, કમ્પ્લીટ સેકન્ડરી થિકનિંગ થાય તો એવો સેલ જે છે એ ડેડ થઈ જાય, રાઈટ? જ્યારે પ્રાઇમરી સેલ વોલ જે છે એ તો તમારી કેવી હોય? ડેડ અને પરમિએબલ હોય. તો પેરેન્કાઇમાના સેલ્સ જે છે એ બધા જ કેવા હોય? લાઈવ ટાઈપના હોય, રાઈટ? કારણ કે એની પાસે ખાલી પ્રાઇમરી સેલ વોલ છે, સેકન્ડરી સેલ વોલ નથી. બીજા જે ગ્રાઉન્ડ ટિશ્યુના સેલ્સ જે છે એ છે કોલેનકાઇમા, રાઈટ? શું નામ આપશું એને? કોલેનકાઇમા, રાઈટ? આ બધા જ સેલ્સ તમે બોટનીની અંદર ડિટેલમાં લર્ન કરશો. ગ્રાઉન્ડ ટિશ્યુ તમને જ્યારે પણ સર સમજાવશે બોટનીના, રાઈટ? ત્યારે તમે લર્ન કરશો જ. અત્યારે જસ્ટ તમને ખાલી એક બતાવું છું, રાઈટ? પાછળનું સફિક્સ જે છે એ સેમ રહી છે એટલે હું લખતો નથી, કોલેનકાઇમા. તો જો પ્રાઇમરી કદાચ પેરેન્કાઇમાનો સેલ જો કદાચ આ રીતે તમે ડ્રો કરો છો તો એમાં ખાલી આપણે રેડ જે બતાવ્યું છે ને એ પ્રાઇમરી સેલ વોલ છે. જ્યારે કોલેનકાઇમાની વાત કરીએ તો એની પાસે પ્રાઇમરી સેલ વોલ તો છે જ, પણ અમુક જગ્યાએ એવી હશે કે જે જગ્યાએ એની પાસે જે છે એ તમારું સેકન્ડરી થિકનિંગ પણ હશે, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ અમુક જગ્યાએ જે છે એ તમને આ રીતનું ડાર્ક જે મેં બતાવ્યો છે, રાઈટ? બ્લેક કલરનું જે પોર્શન બતાવ્યું છે એ કેવું છે તો કે આવું ક્યારે જરૂર પડે તો કે ભાઈ જે જગ્યાએ સ્ટ્રક્ચરલ સપોર્ટની જરૂર હોય ને તો ત્યારે સેકન્ડરી થિકનિંગ જે છે એ ડેવલપ થાય હતી. અને ખાસ કરીને જે નવા બનતા ભાગ હોય ને, ન્યૂલી ગ્રોન રિજન્સ ઇન ધી પ્લાન્ટ, ત્યારે આવું કોલેનકાઇમા જે છે એ કેરેક્ટરિસ્ટિકલી તમે જે છે એ ઓબ્ઝર્વ કરી શકો છો, રાઈટ? તો દેટ ઇઝ કોલેનકાઇમા. એન્ડ થર્ડ ઇઝ કોલ્ડ એઝ અ સ્ક્લેરેન્કાઇમા, રાઈટ? જો શબ્દ જે છે એનો મિનિંગ આપણે સમજશું તો આપણને બહુ ઇઝીલી ખ્યાલ છે. જ્યાં પણ વર્ડ આવશે સ્ક્લેરા, રાઈટ? તો સ્ક્લેરા જ્યાં પણ વર્ડ આવે ને એનો મતલબ થશે હાર્ડન, રાઈટ? એકદમ હાર્ડ હોય એવું, રાઈટ? તો આપણે એનાટોમીમાં પણ લર્ન કરશું. એક ડિઝીઝ આવશે સ્ક્લેરોસિસ, રાઈટ? અહીંયા તો સ્ક્લેરેન લખ્યું છે પણ એ સ્ક્લેરોસિસ. આવું આપણે જ્યારે પણ વર્ડ આવશે તો સિસ મતલબ કે પ્રોસેસ અને સ્ક્લેરો એટલે કે હાર્ડ. તો આર્ટરી હાર્ડ થવાની પ્રોસેસ એથેરોમા એટલે કે લિપિડની જમાવટને કારણે, રાઈટ? ખરાબ લિપિડની જમાવટને કારણે, ડિપોઝિશનના કારણે આર્ટરી હાર્ડ થઈ જાય તો એને શું કહેવાય? એથેરોસ્ક્લેરોસિસ. એથેરોસ્ક્લેરોસિસ ડિટેલમાં આપણે ભણશું જ્યારે ત્યારે આવશે ત્યારે. પણ અહીંયા તમને વર્ડ સમજાવવાની કોશિશ કરી છે કે સ્ક્લેરેન્કાઇમામાં કેવી થઈ જાય છે તો કે સેલ વોલ જે છે એ એકદમ હાર્ડ થઈ જાય છે, થિકનિંગ થઈ જાય છે. તો અહીંયા સ્ક્લેરેન્કાઇમાનો જે છે હું ડાયાગ્રામ બતાવવાની કોશિશ કરું છું, રાઈટ? યુ કેન જસ્ટ સી દેટ અહીંયા પ્રાઇમરી સેલ વોલની અંદર સેકન્ડરી સેલ વોલ જે છે એ કમ્પ્લીટલી પ્રેઝન્ટ હશે. અને સેકન્ડરી સેલ વોલ જે છે ને
એ હંમેશા પ્રાઇમરી કરતાં વધારે થીક હોય, રાઈટ, જે તમને નીચેની ડાયાગ્રામમાં પણ દેખાય છે અને અહીંયા પણ મેં ઉપર ડ્રો કરવાનો ટ્રાય કર્યો છે, રાઈટ. તો ધીસ યુ કેન જસ્ટ સી દેટ ધીસ ઇઝ ક્વાઇટ થીક, રાઈટ, ધીસ ઇઝ વેરી થીક. ધીસ ઇઝ કોલ્ડ એઝ એ સેકન્ડરી સેલ વોલ. જ્યારે પ્રાઇમરી સેલ વોલ તો જે છે એ કેવી છે, એકદમ થીન છે, રાઈટ, કમ્પેરેટિવલી જે છે કેવી છે, થીન છે, રાઈટ. બંનેના કમ્પોનન્ટ પણ અલગ અલગ હોય એ આપણે જોશું. પ્રાઇમરી સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ સેલ્યુલોઝ એન્ડ હેમિસેલ્યુલોઝ. સેકન્ડરી સેલ વોલ જે છે એ અલગ અલગ મટીરિયલની હોઈ શકે, પણ પ્રાઇમરી લિગ્નિન અને સુબેરિન જે છે એ એડિશનલી એની અંદર ખાસ જે છે એ જોવા મળે છે, એવું તમે કહી શકો છો, રાઈટ. તો પ્લાન્ટના ગ્રાઉન્ડ ટિશ્યુ ઉપરથી આપણે જે છે એ કમ્પ્લીટલી યાદ રાખ્યું છે, રાઈટ, અને એની ડિટેલ્સ પણ જે છે જોઈ છે, રાઈટ. તો લિવિંગ સેલ્સ જે છે એ કયા છે, પેરેન્કાઇમા અને કોલેનકાઇમા. સ્ક્લેરેન્કાઇમાના સેલ્સ જે છે એ લિવિંગ હોતા નથી, મોસ્ટ ઓફ ધી ટાઈમ જે છે એ ડેડ થઈ જાય છે, કારણ કે લિગ્નિન અને જે પણ કંઈ તમારું જે કહી શકાય, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એકવાર લિગ્નિનની જમાવટ થઈ ગઈ, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ દેર ઇઝ એન ડિપોઝિશન, સેકન્ડરી ડિપોઝિશન ઓફ લિગ્નિફિકેશન થઈ ગયું. લિગ્નિફિકેશન મતલબ કે લિગ્નિન એડ થવાની ઘટના. એવી જ રીતે સુબેરાઇઝ થવાની. સુબેરાઇઝ મતલબ કે સેલની અંદર સુબેરિન ડિપોઝિટ થવાની. તો લિગ્નિનના કારણે વોટર અંદર આવી શકતું નથી, વોટર માટે ઇમ્પર્મિએબલ થઈ જશે. એવી જ રીતે જ્યારે સુબેરિનની વાત કરીએ આપણે, તો સુબેરિનના કેસમાં તો જે છે એ તો તમારું એર પણ અંદર આવી શકતું નથી, રાઈટ. ઓક્સિજન કે પછી એર જે છે એ પણ અંદર આવી શકતું નથી. અહીંયા જે છે એ તમારું વોટર. તો વોટર અને એર વગર કોઈ પણ સેલ જે છે એ લિવિંગ કન્ડિશનમાં રહી શકે નહીં, અને એ કેસની અંદર તમે કહી શકો છો કે સેલ જે છે એ ડેડ થઈ જાય. રોબર્ટ હુકે જે જોયા હતા, રાઈટ, ક્વર્કસ સુબેરિનના જે પણ કે સેલ જોયા હતા એ કેવા હતા, સુબેરાઇઝડ સેલ હતા, રાઈટ. કોર્કના સેલ, કોર્ક એટલે કે જે ઝાડની છાલ હોય ને, રાઈટ, તો એ કેવી પ્રોટેક્ટિવ હોય. તો સીધી વસ્તુ છે કે પ્રોટેક્ટિવ હોય તો એની અંદર પ્રોટોપ્લાઝમ ના હોય, રાઈટ, જીવંત જે પણ કંઈ પદાર્થ હોય ને સેલનો એ અંદર ના હોય. તો એ કેસની અંદર તમે કહી શકો છો કે જે પણ કંઈ રોબર્ટ હુકે જોયું હતું, દેટ વોઝ અ ડેડ પાર્ટ ઓફ અ સેલ, રાઈટ. અને એટલા માટે તો એને વચ્ચે જગ્યા દેખાણી હતી. ઓકે, ચલો, તો દેટ ઇઝ રિગાર્ડિંગ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ આય. અહીંયા તમને બીજું જે દેખાય છે એ છે સાઇટોપ્લાઝમિક બ્રિજીસ દેખાય છે, જે આપણે ચેપ્ટરના એન્ડમાં આજે લર્ન કરીશું, રાઈટ. ધીસ સાઇટોપ્લાઝમિક બ્રિજીસ આર કોલ્ડ એઝ એ પ્લાઝ્મોડેઝમા, રાઈટ. પ્લાઝ્મોડેઝમા એટલે કે કોષ રસતંતુ, રાઈટ, કે જે બે આજુબાજુનું, કારણ કે લિગ્નિફિકેશન ને સુબેરાઇઝ થઈ ગયું હોય તો આ બંને સાઇટોપ્લાઝમ જે છે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી જ ના શકે, લિવિંગ કન્ડિશનમાં ના રહી શકે. અને એવા કેસને જો કદાચ ફિઝિયોલોજીકલ પ્રોસેસીસ કરવી હોય તો એને આવું એક બ્રિજ ક્રિએટ કરવો પડશે, તો જ જે છે એ અહીંયાનું સાઇટોપ્લાઝમ જે છે એ બીજા સેલ, એડજસન્ટ સેલ, નેબરિંગ સેલ પાસે જઈ શકશે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ એ પ્લાઝ્મોડેઝમા. ઓકે, પહેલાં આપણે સેલ વોલની ડિટેલ જોઈએ, પછી ધીમે ધીમે મિડલ લેમેલા અને પ્લાઝ્મોડેઝમા જે છે એની ડિટેલ્સ જોઈશું, રાઈટ. સો હુ ડિસ્કવર્ડ સેલ વોલ, આવું કોઈ તમને પૂછે તો બહુ તમને સિમ્પલી સ્ટ્રાઇક થઈ જવું જોઈએ, રાઈટ. કારણ કે જે રોબર્ટ હુકે જે પણ કંઈ જોયું હતું, સ્ટ્રક્ચર જોયું હતું, એ જે છે એ ખરેખર કેવું હતું, હનીકોમ્બ લાઇક સ્ટ્રક્ચર હતું. અને એ કેસની અંદર એને જે દેખાણી હતી એ આવી ખાલી સેલ વોલ જ દેખાણી હતી, એને કંઈ અંદરનું પ્રોટોપ્લાઝમ તો જોયું જ નહોતું, રાઈટ. તો હુ ડિસ્કવર્ડ ફર્સ્ટ સેલ, ડેફિનેટલી ઇટ વોઝ રોબર્ટ હુક. અને સાથે સાથે સેલ વોલ જે છે, રાઈટ, કારણ કે સેલની અંદર ખાલી સેલ વોલ જ હતી, જે સેલ રોબર્ટ હુકે જોયા હતા એમાં, ક્વર્કસ સુબેરના કોર્કની અંદર. તો ઇટ વોઝ રોબર્ટ હુક હુ ફર્સ્ટ ડિસ્કવર્ડ ધી સેલ વોલ, એવું તમે કહી શકો છો, રાઈટ. ફીચર્સ, રાઈટ, યુ નો દેટ ઇટ ઇઝ એન એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ, રાઈટ. તો બેક્ટેરિયલ સેલની અંદર આપણે જોયું હતું કે ભાઈ સેલ જે છે, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ સેલ, તો એની પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એ જે છે એ મેઝોઝોમની મદદથી, રાઈટ, ઘણું બધું સિન્થેસિસ કરી આપતી હતી. અને એવું સિન્થેસિસ જે થતું હતું એના કારણે જે છે એ સેલ મેમ્બ્રેનની બહાર, રાઈટ, આ રીતે જે છે એ સ્ટ્રક્ચર બનતું હતું, એ આપણે સેલ વોલ કીધું. પ્લાન્ટ સેલમાં પણ એવું જ થાય, રાઈટ. પણ અહીંયા પ્લાઝ્મા મેમ્બ્રેનનો રોલ જે છે ને એ રિપેરિંગને લગતો આવી શકે, સેલ વોલને ઇન્જરી થઈ હોય તો રિપેરિંગને લગતો આવી શકે. એવી જ રીતે મટીરિયલ જે પણ કંઈ સેલ વોલ સિન્થેસિસ માટે જે છે એ બધું પણ જે છે પાસ તો જે છે એ તમારું પ્લાઝ્મા મેમ્બ્રેનમાંથી જ થશે. પણ સેલ વોલ સિન્થેસિસની વાત આવે તો પ્લાન્ટ સેલની અંદર જો તમને યાદ હોય તો આવી એક ઓર્ગેનલ હતી, રાઈટ, કે જે ગોલ્જી બોડી તરીકે આપણે ઓળખતો હતો, રાઈટ. અહીંયા તો મેં બહુ સ્મોલ ડ્રો કર્યું છે, હું અહીંયા બતાવી આપું છું તમને, સે ફોર એક્ઝામ્પલ લાઈક ધીસ, રાઈટ. અને એના છેડા જે છે એ સેજ કેવા હતા, ફૂલાયેલા હતા, એવું આપણે જોયું હતું. સિસ્ટરને બતાવતી રચના, રાઈટ, આ રીતની સ્ટ્રક્ચર જે છે જોયું હતું, રાઈટ. ધીસ સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ એઝ એ ગોલ્જી એપરેટસ. તો આવું ગોલ્જી એપરેટસ જે છે એ પ્લાન્ટની અંદર જે છે એ જે કહી શકો કે તમે આવી સ્પેશિયલ ટાઈપના એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સનું સિન્થેસિસ કરે છે, રાઈટ. ડાયાગ્રામ થોડોક પુઅર થયો છે, રાઈટ, પણ ગોલ્જી બોડીનું ડાયાગ્રામ જે છે તમારી બુકની અંદર સરસ આપેલો જ છે, રાઈટ. અને અહીંયા જે છે સમજણ પૂરતો તમને ડાયાગ્રામ બતાવ્યો છે. ગોલ્જી બોડીનું બીજું નામ, રાઈટ, જે
પ્લાન્ટ્સની અંદર ગોલ્જી બોડીને શું કહી શકાય તો કે ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ડિક્ટિયોઝોમ. જો ઝોમ ઘણા બધા યાદ રાખવાના છે એમાંથી, એમાં ડિક્ટિયોઝોમ તો પાછું બહુ બધી વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, રાઈટ. તો ડિક્ટિયોઝોમ સિન્થેસાઇઝિસ ધી સેલ વોલ મટીરિયલ, રાઈટ. સેલ વોલ મટીરિયલ એટલે કે કયું તો કે મેઇન તો સેલ્યુલોઝ આવશે, આ સિવાય તો કે હેમી સેલ્યુલોઝ. હેમી સેલ્યુલોઝ જે છે ને એ સેલ્યુલોઝની જેવું જ મટીરિયલ છે અને ક્યાંક ને ક્યાંક થોડુંક સિમ્પલ સ્ટ્રક્ચર થશે પણ બનશે તો ગ્લુકોઝમાંથી જ પોલિમરિક સ્ટ્રક્ચર. ઓકે, તો ડિક્ટિયોઝોમ એ બીજું કંઈ જ નથી પણ ગોલ્જી બોડી છે અને આવું ગોલ્જી બોડી જે છે એ સેલ વોલ માટેનું જે પણ કાંઈ બેઝિક મટીરિયલ છે એ બનાવી આપે છે. એ બનાવ્યા પછી માનો કે અહીંયા એક આવેલી છે માઇક્રોટ્યુબ્યુલ, રાઈટ. અહીંયા માઇક્રોટ્યુબ્યુલ જે છે બતાવેલી છે, રાઈટ. સૂક્ષ્મ નલિકા. સૂક્ષ્મ નલિકાની ગોઠવણી જે છે એ નક્કી કરી આપશે કે ભાઈ ડિપોઝિશન ક્યાં થશે તો કે અહીંયા થશે. માનો કે માઇક્રોટ્યુબ્યુલ જે છે અહીંયા ગોઠવાયેલી છે તો ડિપોઝિશન જે છે એ ક્યાં થશે તો કે ભાઈ અહીંયા થશે, રાઈટ. તો સેલ વોલ ક્યાં બનશે? બનશે તો આખા ફરતે છેક સુધી બનશે, પણ બનશે કેવી રીતે, રાઈટ. તો કે ભાઈ બનાવશે ગોલ્જી બોડી અને બનાવ્યા પછી તો કે એનું ટ્રાન્સપોર્ટેશન કોણ કરે તો કે આ સૂક્ષ્મ નલિકા એટલે કે માઇક્રોટ્યુબ્યુલ. માઇક્રોટ્યુબ્યુલ જે બાજુ ગોઠવાશે એ બાજુ ડિપોઝિશન જે છે એ ચાલુ થઈ જશે સેલ્યુલોઝનું. તો ક્વેશ્ચન બે રીતના પૂછાય છે. કયા કયા બે રીતના પૂછાય છે? એક કે સેલ વોલ મટીરિયલ જે છે એ કોણ બનાવી આપે છે, રાઈટ. તો યાદ રાખો કે ડિક્ટિયોઝોમ બનાવી આપે છે. બીજું જે છે કે પ્લેન ઓફ ફોર્મેશન ઓફ સેલ વોલ ઇઝ ડિસાઇડેડ બાય વિચ ઓર્ગેનલ્સ. કઈ બાજુ બનશે એ કોણ નક્કી કરે છે? તો આન્સર શું આવશે? માઇક્રોટ્યુબ્યુલ એટલે કે સૂક્ષ્મ નલિકા, રાઈટ. આ બંને પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે અને જે છે ઉતાવળ કરવાની નથી, રાઈટ. કોણ બનાવે છે એવું પૂછે તો આપણે ડિક્ટિયોઝોમ એટલે કે ગોલ્જી બોડી કહેશું, પણ કેવી રીતે ગોઠવાશે, ક્યાં ગોઠવાશે કોણ નક્કી કરશે તો કે સૂક્ષ્મ નલિકાની જે પણ કંઈ ગોઠવણ હોય ને એ નક્કી કરશે કે આ કોષ દિવાલનું જે પણ જમાવટ જે છે એ કઈ બાજુ થશે. ઓકે, ચાલો. પણ આટલી બધી વસ્તુ પછી તમને એ તો ખ્યાલ આવી જ ગયો કે આ સેલની બહાર આવેલું છે, સેલ મેમ્બ્રેનની બહાર હોય એટલે આપણે શું કહેશું? એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ. સેલ્યુલરનો સ્પેલિંગમાં એક એલ થોડોક વધારે મુકાઈ ગયો છે, કરેક્શન કરી લેજો. ઇટ ઇઝ CELLUR, રાઈટ. બાહ્ય કોષીય આધારક એવું તમે કહી શકો છો. એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ એવું તમે જે છે એ અહીંયા કહી શકો છો, રાઈટ. સો ધીસ ઇઝ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ. ઓકે, નાઉ ડેફિનેટલી ઇટ ઇઝ ડેડ એન્ડ પરમિએબલ. અને આ તો આપણે ઘણી બધી વાર જે છે એ જોઈ લીધું છે, રાઈટ. સેલ વોલ જે છે કે નક્કી નથી કરી શકતી કે કઈ વસ્તુને આવવા દેવું કઈ વસ્તુ ન આવવા દેવું. જેવું આપણે સેલ મેમ્બ્રેન માટે જોયું કે ભાઈ લિપિડ સોલ્યુબલ આવી શકે, વોટર સોલ્યુબલ ના આવી શકે, એવું જે છે એ અહીંયા પોસિબલ નથી. અથવા તો એમિનો એસિડ જે છે વોટર સોલ્યુબલ છે છતાં બી આવી શકે, એટલે કે સેમી પરમિએબિલિટી, સિલેક્ટિવ પરમિએબિલિટી સેલ મેમ્બ્રેન પાસે છે પણ સેલ વોલ પાસે નથી, રાઈટ. તો ડેફિનેટલી ઇટ ઇઝ ડેડ. હા, પણ પરમિએબલ. પરમિએબલ કોના માટે તો કે બધા જ સોલ્વન્ટ માટે. અને સોલ્યુટ માટે જે છે એ કેરેક્ટરિસ્ટિક શું આવશે તો કે એની સાઇઝ નાની હોવી જોઈએ. જો નાની હશે તો પરમિએબિલિટી ખરી. મેક્રો મોલેક્યુલ્સ હોય, રાઈટ. મેક્રો એટલે કે મોટા, મોલેક્યુલ એટલે કે અણુ, એકદમ જે મહાઅણુ કહી શકાય, જેમ કે પ્રોટીન છે અથવા તો કોઈ પોલિસેકેરાઇડ છે, રાઈટ. અથવા તો લાર્જ લિપિડ છે, તો એની પરમિએબિલિટી જે છે એ અંદર આવી શકતી નથી કારણ કે એક જાતની સીવ જેવું છે, રાઈટ. ચાળણી જેવું છે, મોલેક્યુલર સીવ, આણ્વિક ચાળણી. તો ડેડ ખરું પણ ઇટ ઇઝ કમ્પ્લીટલી પરમિએબલ, રાઈટ. કમ્પ્લીટલી પરમિએબલ ફોર ઓલ સોલ્વન્ટ્સ એન્ડ સમ સોલ્યુટ્સ વિચ આર ફિટિંગ ધી સાઇઝ ઓફ ધીસ સીવ. ઓકે, આગળ વધીએ તો ઇટ ઇઝ થિક, સ્ટ્રોંગ અને રિજિડ, રાઈટ. તો થિક ડેફિનેટલી સેલ્યુલોઝના કારણે, હેમી સેલ્યુલોઝના કારણે. અને આ જે છે એ ખાસ તો પ્રોટેક્શન માટે, રાઈટ. એકદમ સ્ટ્રોંગ લેયર હોય. અને અહીંયા લિપિડ્સ અને પ્રોટીન્સ એકદમ નિગ્લિજિબલ છે, રાઈટ. ઓછા હોય એવા છે. પ્રાઇમરી સેલ વોલમાં તો હજી એ હોય, સેકન્ડરી સેલ વોલમાં તો બિલકુલ ના હોય. એ કારણે તમે શું કહી શકો? રિજિડ. આ રિજિડ છે એટલા માટે તો પ્લાન્ટ સેલ એનો શેપ મેન્ટેન કરી શકે છે. આવું આપણે બેક્ટેરિયલ સેલમાં પણ જોયું હતું. સેલ વોલ ઇઝ અ રિજિડ, ધેટ્સ વાય બેક્ટેરિયા ઇઝ એબલ ટુ મેન્ટેન ઇટ્સ શેપ. ઓકે, તો પ્લાન્ટમાં પણ તમે સેમ એવું ગણી શકો છો. સાઇઝ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરીમાં બધામાં અલગ અલગ સાઇઝ આવશે, પણ ડેફિનેટલી નોર્મલી જે છે એ નેનોમીટરથી લઈ અને માઇક્રોમીટરની, અમુક માઇક્રોમીટર સુધીની જે છે એની થિકનેસ જે છે એ હોઈ શકે છે, રાઈટ. જે આપણે ત્રણેયનું કમ્પેરિઝન કરશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે. જેમાંથી સૌથી થીન જે છે એ ટર્શરી હોય, રાઈટ. ટર્શરી સેલ વોલ હોય એ સૌથી જે છે એ પતલી હોય, એનાથી થોડીક જાડી છે. ટર્શરી તો બહુ રેર કેસમાં હોય, આપણે જોશું, રાઈટ. એટલે નોર્મલી તો પ્રાઇમરી સેકન્ડરી બેની જ આપણે વાત કરવાની એવી. તો પ્રાઇમરી જે છે એના કરતાં જાડી, ટર્શરી કરતાં થોડીક જાડી, રાઈટ. અને સેકન્ડરી જે છે સૌથી થીક હોય, રાઈટ. આ રીતનું જે છે તમે થિકનેસ યાદ રાખી શકશો. ફંક્શન, ફંક્શન જે છે એ આ એની પ્રોપર્ટીની સાથે કન્સર્ન છે, એની સાથે રિલેટેડ છે. તો ડેફિનેટલી પેલું જ વસ્તુ કીધું મેં, બિકોઝ ઇટ ઇઝ રિજિડ, બિકોઝ ઇટ ઇઝ સ્ટ્રોંગ, ધેટ્સ વાય ઇટ ગિવ્સ શેપ ટુ ધી સેલ. આ સિવાય
તો કે પ્રોટેક્શન જે છે એ આપે છે, રાઈટ. કેવું પ્રોટેક્શન? તો કે ભાઈ મિકેનિકલ ડેમેજથી, પ્લાન્ટ સેલને ઇન્ફેક્શનથી, કારણ કે સેલ વોલ જે છે એ ક્યાંક ને ક્યાંક મેક્રોમોલેક્યુલને માટે બેરિયર છે. તો જે પણ કંઈ તમારા અમુક સાઇઝના બેક્ટેરિયાઝ, વાયરસીસ, ફંગસીસ જે છે એ ઇઝીલી અંદર એન્ટર થઈ શકતા નથી. આવી જ રીતે મિકેનિકલ ડેમેજ કોઈ પણ જે છે, રાઈટ, એ પણ પ્લાન્ટને જલ્દીથી થતું નથી. તો પ્લાન્ટ્સ પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હોય આ મિકેનિકલ ડેમેજને રેઝિસ્ટ થવા માટે, અને ક્યાંક ને ક્યાંક એના માટે આ સેલ વોલ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એવું તમે કહી શકો. આ સિવાય તો કે સેલ ટુ સેલ ઇન્ટરેક્શન, કારણ કે સૌથી આઉટરમોસ્ટ લેયર છે, રાઈટ. આઉટરમોસ્ટ લેયર હોય એ જ હંમેશા બધી વસ્તુ સાથે ઇન્ટરેક્શન કરે. કોઈ પણ દ્રવ્ય આવશે તો એ સૌથી પહેલાં કોના સંપર્કમાં આવશે? સેલ વોલના સંપર્કમાં આવશે, રાઈટ. તો ઇટ હેલ્પ્સ ઇન ધી સેલ ટુ સેલ ઇન્ટરેક્શન. And definitely, because it is a molecular sieve, that's why it provides a barrier to undesirable macromolecules, right. જે પણ કાંઈ આપણને નથી જોઈતા એવા મેક્રોમોલેક્યુલ્સ જે છે એના માટે એક બેરિયર જેવું બનાવી રાખે છે એવું તમે અહીંયા કહી શકો છો, રાઈટ. હવે આગળ વધીએ છીએ આપણે કમ્પોઝિશન ઓફ ધી સેલ વોલ. તો કમ્પોઝિશનની અંદર બધા જ જે પણ કાંઈ સ્ટ્રક્ચર જે છે એની અંદર અલગ અલગ કમ્પોનન્ટ જે છે એ આપણે યાદ રાખવાના છે, રાઈટ. તો સ્ટાર્ટિંગ વિથ ધી અલ્ગે. તો અલ્ગેની અંદર સેલ્યુલોઝ તો છે જ. જો સેલ્યુલોઝ જે કોમન વસ્તુ જે છે એ આપણે યાદ નથી રાખવાની, આપણે ડિફરન્સીસ જે છે એ યાદ રાખવાના. કારણ કે આપણને ખ્યાલ છે કે પ્લાન્ટની અંદર જે છે એ શું હોય, મેઇન શું હોય, તો કે સેલ્યુલોઝના બનેલા ઘણા બધા ફિબ્રિલ્સ આવેલા હોય, રાઈટ, તંતુ આવેલા હોય, રાઈટ. તો ફાઈબર લુક લાઇક ફાઈબર, એની ઉપરથી આપણે નામ શું આપ્યું? ફિબ્રિલ્સ. તો જોઈ શકો છો તમે અહીંયા જે છે એ માઇક્રોફિબ્રિલ્સ જે બતાવેલા છે, અને માઇક્રોફિબ્રિલ્સ જે છે એ સેલ્યુલોઝના બનેલા છે, રાઈટ. તો સેલ્યુલોઝ વચ્ચે વચ્ચે હેમી સેલ્યુલોઝ છે, આ સિવાય પેક્ટિન બતાવેલું છે, અને આવી જે પણ કાંઈ રચના જે છે એ એક જાતની મોલેક્યુલર સીવની જેવી અરેન્જમેન્ટ જે છે એ કરી આપે છે. આ ડાવડી રચના છે એટલે વચ્ચે વચ્ચે ગેપ રહી છે. જો ગેપ રહી છે એટલે એમાંથી વસ્તુ જે છે શું થઈ શકે છે? પસાર થઈ શકે છે. ડેડ અને પરમિએબલ, રાઈટ, જે આપણે કીધું. આ ફિબ્રિલ્સ કેવી રીતે બને છે એ આપણે હમણાં નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ છે, રાઈટ. સો ડોન્ટ વરી અબાઉટ દેટ કે આ ફિબ્રિલ્સ કોને કહેવાય, મેક્રોફિબ્રિલ્સ કોને કહેવાય, એ આપણે હમણાં જે છે એ જોઈએ છે, રાઈટ. તો એના માટે પણ અહીંયા હું તમને ખાસ એ કહેતો હતો કે ભાઈ પ્લાન્ટ્સની અંદર તો કે ભાઈ હા સેલ્યુલોઝ તો હોય જ, રાઈટ. તો એ તો ડેફિનેટલી તમારો કોઈ ડિફરન્સ ના થયો, કારણ કે પ્લાન્ટ સેલ વોલ અને અલ્ગે સેલ વોલ આ બંને વચ્ચેનો કોઈ ડિફરન્સ પૂછે તો સેલ્યુલોઝ તો બંનેમાં કોમન છે. આપણે તો જે ડિફરન્સ છે ને એ યાદ રાખવાનો છે. તો ડિફરન્સમાં આપણે યાદ રાખશું ગેલેક્ટાન્સ, મેનાન્સ, સિલિકોન ઓક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ. જો જ્યાં પણ તમારો વર્ડ આવશે AN, એ જે છે એ પોલિમર છે એવું તમારે યાદ રાખવાનું. સે ફોર એક્ઝામ્પલ ગેલેક્ટોઝનો પોલિમર હોય તો એને આપણે શું કહેશું? ગેલેક્ટાન્સ, રાઈટ. એવી જ રીતે કોઈ આપણને પૂછે કે મેનાન્સ એટલે શું, તો આ ગેલેક્ટાન્સ ઉપરથી તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ કે મેનોઝ નામની શુગર જે છે એનો પોલિસેકેરાઇડ બનશે તો એને આપણે શું કહેશું? મેનાન્સ તરીકે કહેશું. મેનાન્સ બીજી એ કોઈ પ્લાન્ટ સેલ વોલ મટીરિયલમાં હોતું નથી અલ્ગે સિવાય, તો ડિફરન્સ થઈ ગયો. આ સિવાય સિલિકોન ઓક્સાઇડ જ્યાં પણ આવેલું હોય ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી મજબૂતાઈ આપે. આપણે જોશું છેલ્લે એક એક્ઝામ્પલ જોશું, ડાઈ એટમ્સ કરીને એક સ્ટ્રક્ચર આવશે, એ સિંગલ સેલ અલ્ગેનું એક્ઝામ્પલ છે, રાઈટ. એક કોષીય જે પણ કાંઈ લીલ હોય ને એનું એક્ઝામ્પલ છે. અને સિલિકોન ઓક્સાઇડને કારણે એ જે છે ને એ આપણને એટમ જેટલો મજબૂત દેખાય એવું સ્ટ્રક્ચર જે છે, નાના નાના મણકા કેવા ગોઠવાયેલા હોય, રાઈટ, એવા જે છે એ સ્ટ્રક્ચર માઇક્રોસ્કોપની અંદર તમને દેખાશે. તો સિલિકોન ઓક્સાઇડ. એવી જ રીતે કેલ્શિયમ કાર્બોનેટ, તમને ખ્યાલ છે કે ભાઈ કેલ્શિયમ જ્યાં પણ હોય ને એ મજબૂતાઈ ઘણી જગ્યાએ આપે. જો ઘણા બધા પ્રાણીઓના સ્કેલેટનની અંદર, એક્ઝોસ્કેલેટનમાં, એન્ડોસ્કેલેટનમાં કેલ્શિયમ જે છે એ આવેલું હોય, રાઈટ. તો કેલ્શિયમ પણ શું આપે છે? મજબૂતાઈ આપે છે. હવે સિલિકોન ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, મેનન્સ, ગેલેક્ટાન્સ અને સેલ્યુલોઝ આવા સ્ટ્રક્ચર આવેલા હોય તો અલ્ગેની સેલ વોલ જે છે ને એકદમ સ્ટ્રોંગ અને રિજિડ હોય. અને માટે તમે જોયું હશે કે ભાઈ નદીમાં કાં તો તળાવમાં લીલ ઉપર જે છે ઘણા બધા એનિમલ્સ જે છે એ અલ્ગે ઉપર ચાલીને જતા હોય, રાઈટ. તો પણ અલ્ગેને કાંઈ ડેમેજ થતું નથી, ફરી પાછું, એટલે કે મિનિમમ ડેમેજ થાય છે, અને એ કેસની અંદર એ ફરી પાછા જે છે એવી રફ એન્ડ ટફ ટાઈપની જે છે કેરેક્ટરિસ્ટિક બતાવે છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો આપણે ડિફરન્સવાળા પોઈન્ટ ખાસ યાદ રાખશું. જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ અ કમ્પોઝિશન, રાઇટ કમ્પોઝિશન ફોર ધી સેલ વોલ ઓફ ધી અલ્ગે. 4 ઓપ્શન આપ્યા હોય તો આપણે ડિફરન્સવાળા યાદ રાખવાના. ડિફરન્સમાં કયા યાદ રાખ્યા આપણે? મેનાન્સ, સિલિકોન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ. મૂવિંગ ટુવર્ડ ધી નેક્સ્ટ ઇઝ પ્લાન્ટ, રાઈટ. તો પ્લાન્ટ માટે તમે કહી શકો છો કે સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ, રાઈટ, પેક્ટિન્સ, રાઈટ, કાઇટીન, આ બધા જે છે આવેલા હોય, રાઈટ. આ સિવાય થોડા ઘણા પ્રોટીન પણ આવેલા હોય કે જેને થોડી ફ્લેક્સિબિલિટી આપશે, રાઈટ. લિપિડ્સ અને પ્રોટીન્સ થોડાક પણ એકદમ માઇન્યુટ કહી શકાય એવા. ચલો, પણ મેજર તો જે છે એ શું છે? સેલ્યુલોઝ. અને આપણી ટેક્સ્ટબુકમાં પણ એ જ આપેલું છે, એટલે પહેલો પ્રાયોરિટી જે છે ને સેલ્યુલોઝને આપવાની. હેમી સેલ્યુલોઝ જે છે ને એ સેલ્યુલોઝની જેવું જ સ્ટ્રક્ચર છે પણ એની કરતાં થોડુંક સિમ્પલ સ્ટ્રક્ચર છે, રાઈટ.
પેક્ટિન પણ જે છે એ એક જાતનો હેટ્રોપોલિસેકેરાઇડ છે, રાઈટ. તો એક જે છે એ તમારો ગેલેક્ટોયુરોનિક એસિડનો જે છે લાર્જલી જે છે એ બનેલો હોય, રાઈટ. તો પેક્ટિન ઇઝ ઓલ્સો અ પોલિસેકેરાઇડ, ફાઇન. તો ધીસ આર ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ ઇન ધી સેલ વોલ ઓફ ધી પ્લાન્ટ. ફંગસની સેલ વોલ જે છે એ કેરેક્ટરિસ્ટિકલી બનેલી છે કાઇટિનની, રાઈટ. આને ચીટીન એવું નથી બોલવાનું, રાઈટ. શું બોલવાનું છે આપણે? કાઇટિન. તો કાઇટિન જે છે એ પણ એક જાતનો પોલિસેકેરાઇડ છે. ખાલી ફંગલ સેલ વોલ નહીં, ઘણા બધા આર્થ્રોપોડ્સ. આર્થ્રોપોડ્સ એટલે કે સંધિપાદી પ્રાણીઓ, રાઈટ. આર્થ્રોનો મતલબ શું થશે? સાંધો, રાઈટ, જોઈન્ટ, રાઈટ. અને પોડ્સ એટલે કે લિમ્સ, રાઈટ, એટલે કે પગ. તો આર્થ્રોપોડ્સ એટલે કે એવા એનિમલ્સ કે જેના લિમ્સ જે છે, રાઈટ, જે સાંધા જે છે એ બહારની સાઈડ જોઈ શકાય, રાઈટ. ઘણા બધા તમે જોયા હશે, સ્કોર્પિયોન છે કે પછી જે કંઈ તમારા એનિમલ્સ જે છે, રાઈટ, કરચલો છે, રાઈટ, આ બધા જ જે છે તમારા એ કેવા ટાઈપના છે? તો કે આર્થ્રોપોડ, રાઈટ, ટાઈપના જે છે એ એનિમલ છે. અને એ કેસની અંદર એનું એક્ઝોસ્કેલેટન પણ, એક્ઝો એટલે કે એની લોકોની અંદર આપણી જેમ અસ્થિ જે છે, અસ્થિ એટલે કે બોન્સ, રાઈટ, એ અંદર ના આવેલા, ક્યાં આવેલા હોય? બહાર આવેલા, રાઈટ. બહાર આવેલા હોય એટલે આપણે શું કહીશું? એક્ઝોસ્કેલેટોન, બાહ્ય કંકાલ. એ પણ શેનું બનેલું હોય? કાઇટિનનું બને. તો કાઇટિન નામ જે છે ઘણી બધી જગ્યાએ આવશે. અને આપણે ખાસ ફંગસ સેલ વોલ માટેનું મટીરિયલ જે છે એ અલગ ટાઈપનું છે, એટલે એના માટે ખાસ યાદ રાખવાનું છે. અને આ જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, રાઈટ. વોટ ઇઝ ધી કમ્પોઝિશન ઓફ ધી સેલ વોલ ઓફ ધી ફંગસ? તો આન્સર શું આવશે? કાઇટિન, રાઈટ. આ રીતે જે છે એ આપણે યાદ રાખશું, રાઈટ. ફરી પાછા રિવાઇઝ કરીએ છીએ ત્રણ જે છે. તો સીધી વસ્તુ છે કે ફર્સ્ટ આપણે જે છીએ તો કે ભાઈ અલ્ગેમાં આપણે જોયું કે સેલ્યુલોઝ સિવાયના પણ બીજા મટીરિયલ આવેલા હોય. કયા મટીરિયલ આવેલા હોય? તો કે ભાઈ મેનાન્સ છે, ગેલેક્ટાન્સ છે, સિલિકોન ઓક્સાઇડ છે, કેલ્શિયમ કાર્બોનેટ, રાઈટ. આ જે છે એની અંદરના આવેલા મટીરિયલ છે. પ્લાન્ટ્સની અંદર તો કે તો આપણને ખ્યાલ જ છે, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન. અને ફંગસ જે છે એનું અલગથી આપણે યાદ રાખશું તો કે કાઇટિન. બેક્ટેરિયાનું કોઈ પૂછશે તો પેપ્ટિડોગ્લાયકાન, એવો આપણે આન્સર આપીશું, બરાબર ને? ચાલો જોઈએ આપણે સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર જે છે તમારું, તો એ ખાસ તમારા બીટા ગ્લુકોઝ, રાઈટ. તો અહીંયા જે છે ને ગ્લુકોઝનું જે એક સ્ટ્રક્ચર બતાવેલું છે, બીટા ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર બતાવેલું છે, જે 1,4 લિંકેજથી એકબીજા સાથે જોડાયેલા છે. OH અને H એ બંને જે છે એ તમારું એક બોન્ડ બનાવે છે. અને એના કારણે અહીંયા જે છે એ તમારું પોલિમરિક સ્ટ્રક્ચર. આવા ઘણા બધા ગ્લુકોઝના અણુઓ ભેગા થશે, મોલેક્યુલ્સ ભેગા થશે એટલે બનાવી આપશે આપણને સેલ્યુલોઝ, રાઈટ. આવો સેલ્યુલોઝ જે છે એ પોલિમર છે. આવા સેલ્યુલોઝના લગભગ 100 જેટલા મોલેક્યુલ્સ ભેગા થશે એટલે બનાવશે એક માઇસેલ, રાઈટ. શું બનાવશે? માઇસેલ. આવું માઇસેલ જે છે એના લગભગ 20 જેટલા માઇસેલ્સ ભેગા થશે એટલે બનશે માઇક્રોફિબ્રિલ. જો માઇક્રો એટલે કે સ્મોલ, ફિબ્રિલ એટલે કે તંતુમય રચના, રાઈટ. ફાઈબર જેવું દેખાય તો આપણે શું કહીએ? ફિબ્રિલ. તો માઇક્રોફિબ્રિલ. હવે તમને એવું થશે કે ભાઈ આ માઇસેલ જે છે એક અહીંયા આ માઇસેલ બતાવ્યો, રાઈટ. એવી રીતે બાજુમાં બીજો માઇસેલ, ત્રીજો માઇસેલ, એવી રીતે જે છે આખે આખું સ્ટ્રક્ચર બતાવ્યું. તો આ વચ્ચે ગેપ છે ત્યાં શું આવેલું હોય? તો યાદ કરો, આપણે પ્લાન્ટ સેલની અંદર શું જોયું હતું? સેલ્યુલોઝ સિવાય બીજું શું આવે? તો કે ભાઈ પેક્ટિન આવે, હેમિસેલ્યુલોઝ આવે, રાઈટ, વિચ ઇઝ ફોર્મિંગ અ જેલ લાઇક મેટ્રિક્સ બિટવીન ધીસ માઇક્રોફિબ્રિલ્સ, રાઈટ. તો આ જે વચ્ચે વચ્ચેની જગ્યા છે ને એ શેનાથી ભરેલી હશે? હેમિસેલ્યુલોઝથી, પેક્ટિનથી, રાઈટ, કે જે જેલી જેવી મેટ્રિક્સ બનાવશે. આવા લગભગ 250 જેટલા માઇક્રોફિબ્રિલ્સ ભેગા થશે એટલે બનાવશે એક ફિબ્રિલ. અને આવા ફિબ્રિલ, ઘણા બધા ફિબ્રિલ તમને જે છે એ પ્લાન્ટ સેલ વોલ, પ્રાઇમરી સેલ વોલની અંદર જોવા મળશે. ઓકે, જે આપણે આની પહેલાંનો ડાયાગ્રામ જે જોયું તો એની અંદર જે અહીંયા દેખાડે, જો અહીંયા દેખાડેલું છે ને શું દેખાડેલું છે? ફિબ્રિલ દેખાડેલો છે, રાઈટ. એક ફિબ્રિલ છે, બીજો જે છે, ત્રીજો છે, રાઈટ. તો આવા ફિબ્રિલ જે છે એ ફિબ્રિલ બનેલા શેના હોય? તો કે ભાઈ સેલ્યુલોઝના બનેલા હોય. સેલ્યુલોઝ શેનું બનેલું હોય? તો કે ભાઈ બીટા ગ્લુકોઝનું બનેલું હોય. આવા બીટા ગ્લુકોઝના ઘણા બધા મોલેક્યુલ્સ જોઈન્ટ થશે એટલે બનાવશે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ તો કે ભાઈ એના લગભગ 100 જેટલા સેલ્યુલોઝ ભેગા થશે એટલે બનાવશે એક માઇસેલ. આવા માઇસેલ તો કે લગભગ 20 જેટલા માઇસેલ્સ ભેગા થશે એટલે એ બનાવશે તમારું એક માઇક્રોફિબ્રિલ. માઇક્રોફિબ્રિલમાં વચ્ચે વચ્ચે સ્પેસ આવેલી છે અને આવી સ્પેસ જે છે ઇટ કેન બી ફિલ્ડ બાય પેક્ટિન, હેમિસેલ્યુલોઝ લાઇક મટીરિયલ, એન્ડ ધેટ ઇઝ ડેફિનેટલી ફોર્મિંગ ધીસ સ્પેસ, રાઈટ. આ સ્પેસની અંદર જે છે ફિલર તરીકે કામ કરશે. આવા લગભગ 250 જેટલા માઇક્રોફિબ્રિલ્સ ભેગા થશે એટલે છેવટે બનાવી આપશે એક ફિબ્રિલ. અને આવી ફિબ્રિલની અરેન્જમેન્ટથી પ્રાઇમરી સેલ વોલ બને છે એવું તમે કહી શકો છો, રાઈટ. સો ધીસ ઇઝ ધી વન. આઉટરમોસ્ટ જે છે એ તમારું પ્રાઇમરી સેલ વોલ છે. એના પછી સેકન્ડરી સેલ વોલ આવે. ટર્શરી બતાવી નથી અહીંયા, એટલે સેકન્ડરી પછી તરત જ જે છે એ પ્લાઝમા મેમ્બ્રેન બતાવી છે, રાઈટ. તો પ્રાઇમરી સેલ વોલ જે છે એ કમ્પેરેટિવલી થિન છે, સેકન્ડરી જે છે એ કમ્પેરેટિવલી થિક છે.
ઓકે, જાડાઈ વધારે છે, દેખાય છે આપણને. બીજી વસ્તુ ખાસ નોટ કરો કે કોઈ આપણને આઉટરથી ઇનર સાઇડ જવાનું કે અને ગોઠવવાનું કે તો આઉટર મોસ્ટ ઇઝ પ્રાઇમરી સેલ વોલ ફોલોડ બાય સેકન્ડરી સેલ. હંમેશા પ્રાથમિક કોષ દિવાલ ઉપર સુબેરિન અને લિગ્નિનની જમાવટથી દ્વિતીય કોષ દિવાલ બને. રાઈટ, ડિપોઝિશન ઓફ લિગ્નિન એન્ડ સુબેરિન ઓન પ્રાઇમરી સેલ વોલ ક્રિએટ્સ ધી સેકન્ડરી સેલ વોલ. આ હંમેશા યાદ રાખજો, બરાબર. તો એ હંમેશા અંદર જ હોય એવું તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. રાઈટ, અને ટર્શરી સેલ વોલ નથી બતાવી, નહીં તો આની પછી સેકન્ડરી પછી ટર્શરી પણ આવે. ઓકે, અને પછી આવશે તમારી પ્લાઝ્મા. પછીથી લિવિંગ જે પણ કાંઈ સબસ્ટન્સ જે છે, પ્રોટોપ્લાઝમ જે છે એ સ્ટાર્ટ થશે, એવું તમે કહી શકો છો, બરાબર ને. ચલો, અહીંયા બીજું પણ જે છે તમારો એક વ્યૂ બતાવેલો છે. અહીંયા સેલની વચ્ચેની સ્પેસ નાની બતાવી છે અને સેલ વોલ જે છે એકદમ મોટી બતાવી છે. મોટી એટલા માટે બતાવી છે જેથી કરીને તમને સમજાઈ જાય કે સ્ટ્રક્ચર કેવું છે. બે સેલ વચ્ચેનું સ્ટ્રક્ચર જે ડાર્ક તમને બ્રાઉન દેખાય છે એ છે મિડલ લેમેલા. રાઈટ, એના પછીનું જે પહેલું આવે છે સે લાઇટ બ્રાઉન આવે છે, એ છે પ્રાઇમરી સેલ વોલ. પ્રાઇમરી સેલ વોલ પછી જે જાડું યલો કલર દેખાય છે શું છે? સેકન્ડરી સેલ વોલ. અને સેકન્ડરી સેલ વોલ મલ્ટી લેયર હોય, એટલે કે એના 3 લેયર હોય, S1, S2 અને S3. ઓકે, આપણે એ રીતે યાદ રાખશું કે જે મિડલ હોય ને હંમેશા સૌથી થીક હોય. જો અહીંયા પણ એવું જ છે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી સેલ વોલની અંદર સૌથી થીક કઈ છે તો કે સેકન્ડરી. એવી જ રીતે સેકન્ડરીના જે 3 પાર્ટ છે S1, S2 અને S3, એમાં પણ સૌથી થીક કોણ આવશે તો કે S2 સૌથી થીક આવશે. આવી રીતે તમે યાદ રાખશો તો તમને રહી જશે. રાઈટ, સેકન્ડરી સેલ વોલ જો બની ગઈ હોય તો હવે વોટરની પરમિયાબિલિટીનો પ્રોબ્લેમ થાય અને એટલા માટે ઘણા બધા સેલ્સ આવું પ્લાઝ્મોડેઝમાં પણ બતાવશે, કોષ રસતંતુ પણ બતાવશે, એવું તમે કહી શકો છો. અહીંયા ફરી પાછો વ્યૂ બતાવ્યો છે મૂવિંગ ફ્રોમ આઉટર ટુ ઇનર. સૌથી પહેલાં જે છે એ તમારું પ્રાઇમરી સેલ વોલ, પછી આવે છે સેકન્ડરી સેલ વોલ. સેકન્ડરી સેલ વોલની થિકનેસ વધારે અને એના 3 લેયર S1, S2 અને S3. S2 જે છે એ વધારે થીક હોય, S1 અને S3 જે છે એ થીન હોય. અહીંયા ભલે ત્રણેય સરખા દેખાયવા, રાઈટ, પણ એ મેં ડાયાગ્રામ ગૂગલ ઉપરથી જે લીધો છે એમાં એવું દેખાડ્યું છે. બાકી S2 જે છે હંમેશા થીક હોય, S1 અને S3 જે છે એ તમારા કમ્પેરેટિવલી થીન હોય. રાઈટ, સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી સ્ટ્રક્ચર. અહીંયા તમને કમ્પ્લીટ થિકનેસની રિલેટેડ માહિતી મળશે. જો પ્રાઇમરી સેલ વોલ થીન છે, દેખાય જ છે આપણને. ઓકે, પછી એવી સેકન્ડરી સેલ વોલ. સેકન્ડરી સેલ વોલના 3 પાર્ટ S1, S2 અને S2 જે છે એ કેવી છે? એકદમ થીક છે, દેખાય છે આપણને. S2 જે છે એ થીક છે, S3 જે છે એ થીન છે. અને અમુક જ સ્પેશિયલ ટાઈપના સેલ્સ જે છે ત્યાં ટર્શરી સેલ વોલ કદાચ હોઈ શકે, બાકીના કોઈ સેલ્સમાં હોતી નથી. તો એ તમને દેખાડેલી છે અને કમ્પેરેટિવલી કેવી છે? એકદમ થીન ટાઈપની છે. ઓકે, so this is all types of cell walls that you can consider, right? ટર્શરી સેલ વોલ મેં તમને કીધું એમ કે અમુક ટાઈપના સેલમાં હોય. કયા સેલ્સમાં હોય તો જોઈ લઈએ આપણે. ઇટ ઇઝ ઓનલી ફાઉન્ડ ઇન ધી ટ્રેકિડ્સ. ઓકે, તો ટ્રેકિડ્સ જે છે ને એ એક જાતના ઝાયલમના સેલ્સ છે. ઝાયલમ મતલબ કે જે પાણીનું વહન કરી આપતું હોય, વોટરનું જે પણ ટ્રાન્સપોર્ટેશન કરી આપતું હોય, એના જે છે એ તમારા એક કન્સ્ટિટ્યુઅન્ટ છે. રાઈટ, ગુજરાતીમાં એને આપણે કહીશું જલ વાહિનીકી કોષ. ટ્રેકિડ્સનો મતલબ શું થશે? જલ વાહિનીકી કોષ. અને એમાં પણ ખાસ કરીને કોની વાત કરીએ છીએ આપણે? ટ્રેકિડ્સ એટલે કોની વાત કરીએ તો કે એવા ટ્રેકિડ્સ કે જે જિમ્નોસ્પર્મ પ્લાન્ટની અંદર આવેલા હોય. રાઈટ, તો જિમ્નોસ્પર્મનો જે છે એ મિનિંગ તમારે જે છે, રાઈટ, સ્પર્મનો મતલબ થશે સીડ અને જિમ્નોનો મતલબ થશે નેકેડ સીડ. રાઈટ, કારણ કે એનું જે પણ કંઈ સીડ હોય ને એ કવર્ડ નથી હોતું. રાઈટ, અને એટલા માટે જે છે ને શું કહે છે આપણે? અનાવૃત બીજધારી વનસ્પતિ. રાઈટ, જો બે ટાઈપની જે પણ કંઈ સીડ જેટલા પણ હોય ને, સીડવાળી જે પણ કંઈ પ્લાન્ટ્સ હોય ને એની અંદર બે ટાઈપના હોય મેજર ક્લાસ, એન્જિયોસ્પર્મ અને જિમ્નોસ્પર્મ. એન્જિયો એટલે કે જેની ઉપર કવરિંગ આવેલું હોય, સીડની ઉપર કવરિંગ આવેલું. રાઈટ, અને જિમ્નોસ્પર્મ એટલે કે એ કવરિંગ ન આવેલું હોય. રાઈટ, તો આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ. આવી રીતે જે છે એ તમે નામ જે છે એ યાદ રાખી. તો જિમ્નોસ્પર્મ પ્લાન્ટ્સના ટ્રેકિડની અંદર જ ટર્શરી સેલ વોલ આવેલી હોય છે. આ સિવાય જે છે એ આવેલી હોતી નથી. બીજી એક કેરેક્ટરિસ્ટિક ખાસ યાદ રાખજો કે જે પણ ટર્શરી સેલ વોલ હોય ને એની અંદર કેરેક્ટરિસ્ટિક ડિફરન્શિએટિંગ જે પણ કાંઈ કમ્પોનન્ટ હોય ને એ આવેલું હોય ઝાયલાન. રાઈટ, શું આવેલું હોય? ઝાયલાન. તો ઝાયલાન જે છે તમારું એ ઝાયલ્યુલોઝ જે પણ કંઈ જે છે એનું તમારું પોલિમરિક સ્ટ્રક્ચર બને. જેમ આપણે યાદ રાખ્યું હતું કે ભાઈ મેનાન્સ જે છે, રાઈટ, એ શેના જે છે સ્ટ્રક્ચર તો કે ભાઈ મેનોઝ શુગરનું પોલિમર બને તો એને શું કહીએ આપણે? મેનાન્સ તરીકે. એવી જ રીતે ઝાયલાન જે છે એ તમારું શેનું આવશે તો કે ભાઈ ઝાયલ્યુલોઝનું આવશે પોલિમર, તો એને શું કહીશું આપણે? ઝાયલાન. રાઈટ, તો ઝાયલાન જે છે એ તમારું મેઇન કમ્પોનન્ટ છે ટર્શરી સેલ વોલનું. રાઈટ, બે વસ્તુ ખાસ યાદ રાખશું, ટ્રેકિડ્સ ઓફ ધી જિમ્નોસ્પર્મ. રાઈટ, કારણ કે એક જ જગ્યાએ આવેલું છે, એક જ જગ્યાએ આવેલું છે તો બહુ એકદમ રેર ટાઈપનું એક્ઝામ્પલ થઈ ગયું અને એ કેસની અંદર આપણે ડેફિનેટલી યાદ રાખવા જેવો પોઈન્ટ થઈ ગયો. રાઈટ, બીજું આપણે કમ્પોઝિશન યાદ રાખશું
તો પ્રાઇમરીની અંદર તો આપણે જોયું સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ, સેકન્ડરીમાં પણ સેલ્યુલોઝ સિવાય તો કે ભાઈ લિગ્નિન અને સુબેરિન. થર્ડ ટર્શરી જે છે તમારું તો કે એની અંદર મેઇન તમારું સેલ્યુલોઝ સિવાય તો કે ભાઈ ઝાયલાન્ડ પણ જે છે એ આવેલું, રાઈટ. તો આ તમારું યાદ. તો ત્રણેયનું કમ્પેરિઝન કરી લઈએ હવે, કારણ કે હવે આપણે ત્રણેયનું સ્ટ્રક્ચર જોઈ લીધું છે. તો પ્રાઇમરી જે છે હંમેશા સૌથી બહારની બાજુ, તો આઉટર મોસ્ટ યુનિલેયર સ્ટ્રક્ચર. સેકન્ડરી સેલ વોલ ઇટ ઇઝ ઇનર ટુ ધી પ્રાઇમરી સેલ વોલ, રાઈટ. અને એની અંદર પાછા ત્રણ અલગ અલગ લેયર, કયા કયા તો કે S1, S2 અને S3. અને S2 જે છે એ કેવું છે, સૌથી થીક લેયર છે. ટર્શરી સેલ વોલ સૌથી ઇનરમોસ્ટ, રાઈટ, ઇટ ઇઝ ધી ઇનરમોસ્ટ. અને એની અંદર સિંગલ એક થીન લેયર આવેલું, સૌથી થીન હોય ને આ ત્રણે ત્રણની અંદર તો એ છે ટર્શરી સેલ વોલ, રાઈટ. અને સૌથી અંદરની બાજુ પણ આવેલું હોય, રાઈટ, પ્લાઝ્મા મેમ્બ્રેનને ક્લોઝલી, રાઈટ. જો ટર્શરી હોય તો ટર્શરી કદાચ ના હોય તો સેકન્ડરી સેલ વોલ જે છે એ સેલ મેમ્બ્રેનની નજીક આવેલું છે. ચાલો થિકનેસની વાત કરીએ તો મેં તમને કીધું એમ કે પ્રાઇમરી જે છે એ થીન છે, આ બધાની કમ્પેરમાં થોડુંક ઇલાસ્ટિક પણ છે, રાઈટ. અને થિકનેસ જે છે એ કેટલી આપણે કીધું કે ભાઈ અમુક નેનોમીટરથી લઈને અમુક માઇક્રોમીટર સુધીની હોઈ શકે. S2 જે છે એ થોડુંક થિક, રાઈટ, જે આપણે જોયું હમણાં તો કે ભાઈ 3 to 10 માઇક્રોમીટર જેટલી જે છે એ એની અંદર થિકનેસ હોઈ શકે. અને ટર્શરી સેલ વોલ જે છે એ તમારું થીન હશે, એકદમ થીન. કેટલું તો કે ભાઈ લેસ ધેન 0.1 માઇક્રોમીટર એટલું થીન. ઓકે, મૂવિંગ અહેડ ઇઝ ધી કમ્પોઝિશન. તો કમ્પોઝિશનની અંદર મેજર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ. આ સિવાય આપણે અહીંયા બતાવ્યું કે ઇલાસ્ટિસિટી છે તો લિપિડ અને પ્રોટીન પણ થોડાક આવેલા છે. જો અહીંયા તો ક્યાંય નિગ્લિજિબલ આવશે, આપણે જોશું હમણાં, પણ અહીંયા લિપિડ અને પ્રોટીન થોડાક છે તો એ ક્યાંક ને ક્યાંક થોડીક ઇલાસ્ટિસિટી પ્રોવાઈડ કરે છે. સેકન્ડરી સેલ વોલ જે છે એ તમારું સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ સિવાય લિગ્નિફિકેશન અને સુબેરિનાઇઝેશન જે છે એ બતાવે છે, રાઈટ. તો લિગ્નિનને એડ થવાની ઘટના તો સુબેરિનની એડ થવાની ઘટના જે છે સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝમાં થાય છે. અને એના કારણે આ થિકનેસ જે છે ને એ પણ તમારી વધારે આવે છે. જ્યારે ટર્શરી જે છે તમારી એ જે છે એ ઝાયલાનની બનેલી હોય છે, રાઈટ, વિચ ઇઝ અ પોલિમર ઓફ ઝાયલ્યુલોઝ. ઓકે, તો હેમિસેલ્યુલોઝ સિવાય જે છે તમારું ઝાયલાન પણ જે છે અહીંયા આવેલું હોય છે. આ ઝાયલાન ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ચલો આગળ. તો કે પ્રોટીન અને લિપિડ જે છે એકદમ નિગ્લિજિબલ કહી શકો એવા છે સેકન્ડરી સેલ વોલની અંદર, રાઈટ. જ્યારે પ્રાઇમરી સેલ વોલની અંદર થોડાક આવેલા છે અને એ કેસની અંદર તમે કહી શકો છો કે ઇલાસ્ટિસિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ. આપણે જોયું એમાં આગળ. એવી જ રીતે અહીંયા એની રચના કેવી રીતે થાય છે, ફોર્મેશન કેવી રીતે થાય છે, તો કે ફોર્મેશન જે થાય ને તો કે સેલ્યુલોઝના જે પણ કાંઈ જોયું આપણે કે માઇસેલમાંથી પછી ફિબ્રિલ્સ બને, ફિબ્રિલ્સ જે છે એમાંથી મેક્રોફિબ્રિલ્સ બનશે. તો એ તમારા મેક્રોફિબ્રિલ્સ જે પણ કાંઈ બને છે, માઇક્રોમાંથી મેક્રોફિબ્રિલ્સ જે પણ કાંઈ બને છે એ પ્લાન્ટ સેલ વોલની અંદર સ્કેટર્ડ હોય છે, રાઈટ. એટલે કે એક જે છે એ તમારું આ રીતે ગોઠવાનું, પછી બીજા એની ઉપર તો કે આ રીતે ગોઠવાશે, રાઈટ. પછી ત્રીજા એની ઉપર તો કે ફરી પાછા આ રીતે ગોઠવાશે. તો જો વચ્ચે વચ્ચે જે છે એ ગેપ બનતો જાય છે અને ગેપના કારણે પરમિએબિલિટી જે છે એ તમારી ક્યાંક નહીં, બિકોઝ ઇટ ઇઝ સ્કેટર્ડ, અરેન્જમેન્ટ ઇઝ સ્કેટર્ડ, દેટ્સ વાય યુ કેન કન્સિડર લાઇક ધીસ. ઓકે, ચલો સેકન્ડરી સેલ વોલની અંદર આવું નહીં થશે. એની ઉપર કેવું આવશે તો કે એક રેગ્યુલર પેટર્નથી જે છે એ તમારા બનતા જશે, રાઈટ. સો લાઇક ધીસ રેગ્યુલર પેટર્નથી એકની ઉપર એક, બીજાની ઉપર ત્રીજું. તો આ રીતનું પ્લેટ લાઇક સ્ટ્રક્ચર બનશે. તો આમાં કોઈ મોલેક્યુલ જે છે એ જલ્દીથી અંદર એન્ટર થઈ શકતો નથી, રાઈટ. સો ધી અરેન્જમેન્ટ ઓફ સેલ્યુલોઝ ફાઇબર્સ is here it is parallel to the long axis, and in that case definitely permeability જે છે વોટરની કે પછી એરની એ ક્યાંક ને ક્યાંક. અને હજી વચ્ચે જે જગ્યા હશે એમાં પાછું શું આવશે તો કે લિગ્નિન એડ થશે, એટલે પછી કમ્પ્લીટલી પેક થઈ જશે, પછી તો કોઈ જ વસ્તુ અંદર આવી શકશે નહીં. લાઇકવાઇઝ ધી સ્ટ્રક્ચર ઇઝ બી ધેર, રાઈટ. તો પ્રાઇમરી અને સેકન્ડરી સેલ વોલની ફોર્મેશનમાં પણ આપણે જોશું આગળ. એક સરસ મજાનું નામ યાદ રાખવાનું આવશે, ઇન્ટરસસ્પેક્શન. અને એ કેસની અંદર એ તમારા સેકન્ડરી સેલ વોલ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. So this is regarding the all cell walls, primary, secondary અને tertiary. ત્રણેય સેલ વોલ માટેનું સ્ટ્રક્ચર જે છે એ આપણે અહીંયા જોયું. હંમેશા યાદ રાખો કે પ્રાથમિક કોષ દિવાલ ઉપર લિગ્નિન અને સુબેરિનની જમાવટથી દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે, રાઈટ. સો ઇટ ઇઝ ધી ડિપોઝિશન ઓફ લિગ્નિન એન્ડ સુબેરિન ઓન ધી પ્રાઇમરી સેલ વોલ that leads to formation of the secondary cell wall, right. અને ફોર્મેશન ઓફ સેલ વોલ મેં તને હમણાં જ કીધું તમને લોકોને કે ભાઈ બે અલગ અલગ મેથડ આવે, રાઈટ. તો બે મેથડના નામ છે ઇન્ટરસસ્પેક્શન અને ઓપોઝિશન. તો ઇન્ટરસસ્પેક્શન જે છે એની અંદર શું થશે તો કે ભાઈ ડિપોઝિશન અકર્સ ઇન અ ફોર્મ ઓફ એ ગ્રેન્યુલ્સ, રાઈટ. એક તમારો સેલ જે છે માઇક્રોફિબ્રિલ જે છે, બીજો માઇક્રોફિબ્રિલ, ત્રીજો માઇક્રોફિબ્રિલ, એવી રીતે જે છે એ તમારું આખું જે છે ફિબ્રિલની રચના બને છે, જેવું આપણે જોયું હમણાં, રાઈટ. અને આના કારણે જે છે ગ્રેન્યુલ્સના ફોર્મમાં થાય તો એને હંમેશા શું કહેવાય તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક વચ્ચે વચ્ચે ગેપ રહી જશે તો પરમિએબિલિટી, રાઈટ. અને આવું એક ફિબ્રિલ બન્યો
પછી એક ફિબ્રિલની સાથે પાછો બીજો જે છે એ આ રીતે સ્કેટર્ડ ગોઠવાશે, ત્રીજો જે છે એ વળી પાછો કંઈક આ રીતે ગોઠવાશે. આ રીતની જે છે અરેન્જમેન્ટ જે છે એના કારણે વચ્ચે વચ્ચે ગેપ રહી જશે એન્ડ ધેન ડેફિનેટલી ઇટ ઇઝ પરમિએબલ ટુ મેજર ઓફ ધી કમ્પાઉન્ડ. જ્યારે એપોઝિશન જે છે તમારું, એપોઝિશન જે છે એની અંદર આવું નથી થતું. એની અંદર કેવું થાય છે, ઇટ ઇઝ જસ્ટ પેરેલલ ટુ ધી યુ કે સે દેટ ધી વન લેયર વિચ ઇઝ ઓલરેડી ફોર્મ. તો એક લેયર બન્યું, એની ઉપર બીજું લેયર, રાઈટ. જો તમને યાદ હોય તો આપણે એપોઝિશન વાળું જે છે એ શેમાં જોયું હમણાં થોડીક વાર પહેલા, સેકન્ડરી સેલ વોલની અંદર જોયું, રાઈટ. તો ધીસ ઇઝ રાઈટ. ત્યાં કદાચ હું ભૂલથી ઇન્ટરસસ્પેક્શન બોલી ગયો હતો, પણ યાદ રાખો કે સેકન્ડરી સેલ વોલની અંદર શું આવશે, એપોઝિશન. આમ તો બંને આવે સેકન્ડરી સેલ વોલની અંદર, આપણે જોઈએ હમણાં. ઇનિશિયલી ઇટ ઇઝ બાય ઇન્ટરસસ્પેક્શન એન્ડ ધેન ફોલોડ બાય ધી એપોઝિશન. તો આપણે કંઈ ખોટું તો નથી બોલ્યા, પણ એડિશનલી એક નામ યાદ રાખવાનું છે, એપોઝિશન, રાઈટ. બંનેની અંદર ફોર્મેશન જે થાય, રાઈટ, એ જ જે છે તમારું અલગ અલગ મેથડથી થાય છે. બાકી વસ્તુ તો એકની એક જ છે, સેલ્યુલોઝ જ છે, બીજું કશું નથી. પણ અહીંયા જે છે એ એક પછી એક લેયરના ફોર્મમાં જે છે એ ડિપોઝિશન થાય છે. એવી રીતે તમારે યાદ રાખવાનું છે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ઇટ ગોઝ ઓન, રાઈટ. તો કોઈ તમને પૂછશે કે ભાઈ પ્રાઇમરી સેલ વોલ જે છે તમારું, રાઈટ, એ જે છે એનું ફોર્મેશન જે છે એ કઈ રીતે થાય, તો ફોર્મેશન ઓફ પ્રાઇમરી સેલ વોલ ઓલવેઝ અકર્સ બાય ઇન્ટરસસ્પેક્શન, રાઈટ. એવી જ રીતે કોઈ આપણને પૂછે કે ભાઈ ફોર્મેશન ઓફ સેકન્ડરી સેલ વોલ, તો યાદ રાખો કે ઇટ ઇઝ બાય બોથ મેથડ, એપોઝિશન એઝ વેલ એઝ ઇન્ટરસસ્પેક્શન. કોઈ આપણને એવું પૂછે કે ભાઈ ગ્રોથ ઓફ ઓલરેડી ફોર્મ સેલ વોલ, રાઈટ, એકવાર બની ગઈ છે અને હવે એનું ગ્રોથ કરવાનું છે, એક્સપાન્શન કરવાનું છે, તો એ કેસની અંદર હંમેશા ઇન્ટરસસ્પેક્શન જે છે એ મેથડથી ઓલરેડી ગ્રોન સેલ વોલનું જે કહી શકો તમે એક્સપાન્શન જે થશે. હા, પણ એક્સપાન્શન કરવા માટે એને થોડુંક જે છે ને લૂઝ કરવું પડશે. લૂઝ કરવા માટે એક પ્રોટીન આવશે, એ પ્રોટીનનું નામ છે એક્સપાન્સિન. જો નામ જ એનું આવ્યું, IN નો મતલબ શું થશે, પ્રોટીન. અને પ્રોટીન શું કરી આપે છે, એક્સપાન્શન, રાઈટ. એક્સપાન્શન એટલે શું થાય, ફેલાવો થવો, આપણે એવું કહીએ ને. તો એ ફેલાવો થવા માટે જવાબદાર પ્રોટીનનું નામ છે એક્સપાન્સિન, રાઈટ. તો એ કેવી રીતે કરશે, તો કે ભાઈ ઇટ હેલ્પ્સ ઇન ધી ગ્રોથ ઓફ સેલ વોલ બાય લૂઝનિંગ ધી સેલ્યુલોઝ માઇક્રોફિબ્રિલ્સ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ, બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપીશ તમને કે ભાઈ સિટી બસ છે, રાઈટ, મ્યુનિસિપાલિટીની બસ હોય. હવે એમાં ઘણા બધા લોકો ચડી ગયા છે અને પછી બહાર એક ભાઈ જે છે એને ચડવું છે પણ અંદર જગ્યા એને થતી ચડી શકતો, શું કરશે, ધક્કો મારશે. થોડો ધક્કો મારશે એટલે અંદર જે લોકો છે થોડાક ભીસા, એકબીજા સાથે ભીસાશે થોડા, અને પછી શું થશે, થોડીક જગ્યા થઈ જશે, જગ્યા થશે એટલે હજી બીજા 2-3 જણા ચડી શકશે. ઓકે, તો સેમ વસ્તુ તમે કહી શકો છો કે સેલ્યુલોઝ મટીરિયલ જે છે એના એક્સપાન્સિન જે છે ને એ ક્યાંક ને ક્યાંક થોડુંક લૂઝ કરે છે એન્ડ ધેટ ઇઝ હાઉ ઇટ હેલ્પ ઇન ધી ગ્રોથ ઓફ ધી સેલ વોલ, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી, ફરી પાછું જે છે એ આપણે મેથડના નામ જે છે એ જોઈ લઈએ. ફોર્મેશન ઓફ સેલ વોલ અકર્સ બાય 2 મેથડ, રાઈટ, એન્ડ ધ નેમ ઓફ મેથડ ઇઝ ઇન્ટરસસ્પેક્શન અને જે છે તમારું એપોઝિશન, રાઈટ. તો ઇન્ટરસેપ્શન જે છે એની અંદર કે જે કેવું થશે, તો કે ભાઈ સેલ્યુલોઝ જે છે કેવી રીતે એડ થાય, તો ગ્રેન્યુલ્સ, રાઈટ. ડિપોઝિશન અકર્સ ઇન અ ફોર્મ ઓફ એ ગ્રેન્યુલ્સ, ધેટ ઇઝ ઇન બિટવીન, રાઈટ. અને એપોઝિશનની અંદર કેવું થશે, લેયર્સની ઉપર લેયર્સ, રાઈટ, એકની ઉપર